આજથી જ સ્વાભિમાન પર્વની ઉજવણી શરૂ થઈ ચૂકી છે। સોમનાથ મહાદેવ મંદિર પરિસરમાં શંખનાદ સાથે 72 કલાક અખંડ ઓમકાર જાપનો પ્રારંભ થયો છે। કેન્દ્રીય મંત્રી, રાજ્ય સરકારના મંત્રીઓ ઉપસ્થિત રહ્યા। ગુજરાતભરમાંથી 2500 ઋષિકુમારો, ભૂદેવો સહિત તમામ લોકોએ જાપનો પ્રારંભ કર્યો છે। આ તરફ ગાંધીનગરમાં આવેલા પૌરાણિક ધોળેશ્વર મહાદેવના મંદિરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પૂજા અર્ચના કરી શિવધૂનનો પ્રારંભ કરાવ્યો। રાજ્યના 243 શિવાલયોમાં 72 કલાક અખંડ શિવધૂન અને રુદ્રાભિષેકનું આયોજન કરવામાં આવ્યું છે। સ્વાભિમાન પર્વમાં 11 જાન્યુઆરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખુદ ઉપસ્થિત રહેવાના છે, જેને લઈને સોમનાથમાં તાળામાર તૈયારીઓ થઈ રહી છે। સ્વાભિમાન પર્વને લઈ રાજ્યના અલગ અલગ શહેરોમાંથી ખાસ ટ્રેનો સોમનાથ સુધીની દોડાવાઈ છે। આજે સુરતથી 1289 જેટલા શ્રદ્ધાળુઓ સાથેની ટ્રેન સોમનાથ જવા રવાના થઈ પહોંચી પણ ચૂકી હશે। ભગવાન ભોળેનાથના નાદ સાથે શ્રદ્ધાળુઓ સોમનાથ જવા રવાના થયા ત્યારે ચારેકોર ભક્તિભાવનો માહોલ જોવા મળ્યો। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ શ્રદ્ધાળુઓ સાથે મુલાકાત કરી સ્પેશિયલ ટ્રેનને લીલી ઝંડી આપી હતી। અમદાવાદ અને રાજકોટથી પણ 4 દિવસ સુધી સ્વાભિમાન ટ્રેન દોડાવવામાં આવશે। સ્વાભિમાન સોમનાથનું, સ્વાભિમાન સનાતન સંસ્કૃતિના પ્રતીકનું, સ્વાભિમાન સત્યનું, સ્વાભિમાન ધર્મની જીતનું।